નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી વિશેષ રજૂઆત દેદનાથન આઈપીએલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। આઈપીએલમાં હવે જે પ્રમાણે મેચો રમાઈ રહી છે, જે પ્રમાણે ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે અને ચોક્કસથી ત્યાં ઉપસ્થિત જે પ્રેક્ષકો છે અને ઘરે બેસીને જે મેચ નિહાળે છે, આ મેચ નિહાળતા દર્શકોને પણ જે મજા આવે તેવી આ મેચ જોવા મળતી હોય છે। તેવી જ એક મેચ આજે ખેલાવા જઈ રહી છે। આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે આ મેચ રમાશે અને આ બંને ટીમોની વાત કરીએ તો આ બંને ટીમો એક પાવર હાઉસ તરીકે ઓળખાય છે। એટલે આ બંને પાવર હાઉસ જ્યારે આમને સામને ટકરાશે ત્યારે કેવા પ્રકારના સમીકરણો રચાશે, કારણ કે બંને ટીમો ખૂબ જ રીતે મજબૂત છે। બેટિંગ ડિપાર્ટમેન્ટ જોઈએ તો તે સૌથી વધુ રસાકસી ભરી જોવા મળશે અને બંને દિગ્ગજ ખેલાડી સૌથી મહત્વનું રહેશે કે જે રોયલ ચેલેન્જર બેંગ્લોર છે તેમાં વિરાટ કોહલી અને ચેન્નાઈ સુપર કિંગ્સમાં MS ધોની, આ બંને દિગ્ગજો ઉપર તમામ લોકોની નજર રહેશે અને આ બંને ખેલાડીઓ કેવું આજે પ્રદર્શન કરે છે, સાથે સાથે કયા ખેલાડીઓ કેવું રમે છે તેના વિશે પણ આજે આપણે વાત કરીશું અને આ જે સમીકરણો છે કેવા પ્રકારના સમીકરણો રચાઈ શકે તેમ છે અને આ બંને ટીમો એકબીજા માટે કેટલી ભારે ગણવામાં આવે, આ તમામ વિશે વાત કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। થેન્ક યુ સો મચ। તો ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર। આજે ચેન્નાઈના મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે મેચ રમાશે। 17 વર્ષના વહાણા વહી ગયા પણ બેંગ્લોર આ મેદાન પર ચેન્નાઈને પરાસ્ત કરી શકી નથી, એટલે આજે બે પાવર હાઉસ વચ્ચેની આ મેચ નવા સમીકરણો ઊભા કરે તો નવાય નહીં। એક તરફ પાટીદારના નેતૃત્વમાં બેંગ્લોરે પ્રથમ વિજય મેળવી લીધો છે, ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતાને પરાસ્ત કર્યું છે, પણ આજે ચેન્નાઈમાં મામલો અલગ છે। નૂર જાડેજા અને અશ્વિનની સ્પિન ત્રિપુટી બેંગલુરુને કેટલું નુકસાન પહોંચાડી શકે છે તે જોવું રહ્યું। બેંગલુરુની ટીમનો બેટિંગ આધાર મૂળ તો વિરાટ કોહલી અને સોલ્ટ ઉપરાંત પડિક્કલ અને લિવિંગસ્ટોન જ છે। તેમની બેટિંગ લાઇનઅપ બહુ મોટી નથી, જ્યારે ચેન્નાઈ પાસે રચિન રવિન્દ્રનથી શરૂ કરીને રવિન્દ્ર જાડેજા સુધીના બેટર્સ સારી બેટિંગ કરી જાણે છે, જેમાં હુડા, દુબે અને રાહુલ ત્રિપાઠીનો સમાવેશ થાય છે। બોલિંગ પાસે ખલીલ ઉપરાંત દુબે પણ બોલિંગ સારી કરી જાણે છે। પથિરાના છે બેંગ્લોર પાસે ભૂવી પરત ફરે તેવી જરૂર છે। હેઝલવુડ અને સુયેશ શર્મા પણ સારા બોલર છે। ચેન્નાઈ પાસે સારી બોલિંગ લાઇનઅપ છે, બેટિંગ પણ સારી છે, ત્યારે મેચ જોરદાર રહેશે। તમામની નજર બે દિગ્ગજ ઉપર હશે, વિરાટ કોહલી અને MS ધોની। આ બંને હોય ત્યાં ધમાલ અને રોમાંચ ચોક્કસ હોય જ। તો બિલકુલ આજની મેચ વિશે વાત કરીશું। અશોકજી, જે રીતે આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને બેંગ્લુરુ વચ્ચે મેચ રમાશે અને કોના માટે કેટલી અગત્યની આ મેચ ગણવામાં આવે અને સૌથી વધારે પ્રેક્ષકોની વાત કરીએ તો પ્રેક્ષકો માટે આ મેચ એન્ટરટેનર તરીકે લાગશે કે કેમ? વેલ, પહેલી વસ્તુ તો એ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર બંને દિગ્ગજ ટીમો છે। અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે 5 ટાઇટલ્સ છે, રોયલ ચેલેન્જર બેંગ્લોર પાસે હજુ સુધી એક પણ ટાઇટલ નથી। સૌથી વધારે દિગ્ગજ ખેલાડીઓ જો કોઈ ટીમમાં રમ્યા હોય, વિશ્વના સારામાં સારા ખેલાડીઓ, તો એ ટીમ બેંગ્લોરની છે। વિશ્વના બેસ્ટ ફાસ્ટ બોલર્સ એ ટીમમાંથી રમ્યા છે, બેસ્ટ બેટ્સમેનો એ ટીમમાંથી રમ્યા છે દુનિયાના, પણ હજુ સુધી આ ટીમ ક્યારેય પણ ચેમ્પિયનશિપ જીતી શકી નથી, એ એક કરુણતા કહી શકાય। બંને ટીમોની વાત કરો તો વાત તો બહુ સાચી છે કે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી આ બે ક્રિકેટના વિશાળ વ્યક્તિત્વ કહી શકાય। 3 ટીમો એવી છે, એક છે રોયલ ચેલેન્જર બેંગ્લોર, એક છે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ત્રીજી છે મુંબઈ ઇન્ડિયન્સ। આ 3 ટીમો એવી છે કે જેનો પોતાનો ફેન બેઝ છે, પોતાનો ફેન બેઝ એટલે કે એને ફોલો કરનારા અને એને લાઈક કરનારા લોકોની જે સંખ્યા છે ઇટ ઇઝ મચ મોર દેન અધર 7 ટીમ્સ। આ વસ્તુ એક તમે વિચાર કરો કે મહેન્દ્રસિંહ ધોની જ્યારે મેદાન ઉપર ઉતરે ને ત્યાંનો ડેસિબલ જે અવાજ જે છે એ એટલો બધો મોટો આવે કે કાનના પડદા ફાડી નાખે। જો આટલી લોકપ્રિયતા એક ખેલાડીના આવવાથી, મેદાન ઉપર એન્ટ્રી કરવાથી થતી હોય તો એની લોકપ્રિયતા કેટલી કહેવી આપણે। બીજી વાર વિરાટ કોહલી, સોશિયલ મીડિયા જોઈ લો કે કોઈ પણ મીડિયા ઉપર જોઈ લો, નંબર 1 ઉપર એ ચાલતો હશે।
આટલા બધા એના ફોલોઅર્સ ને આટલા બધા એના ચાહકો ને લાંબુ એનું લિસ્ટ છે. ત્રીજા રોહિત શર્મા એટલે કે મુંબઈ ઇન્ડિયન્સ, દે હેવ ગોટ ધેર ઓન બેઝ. તો ક્યાંક ને ક્યાંક આ ત્રણ ટીમો એ પોતાનો બેઝ લઈને ચાલનારી ટીમો છે કે મુંબઈમાં જાઓ તમને પોણું સ્ટેડિયમ મુંબઈની ટી શર્ટમાં જોવા મળે, તમે ચેન્નઈમાં જાઓ તો ચેન્નઈથી જ તમને ટી શર્ટ જોવા મળે. એ જ પ્રમાણે રોયલ ચેલેન્જર બેંગ્લોરનું છે. દે સપોર્ટ ધેમ લાઈક એનીથિંગ. ભલે એ નથી જીત્યા પણ તે છતાંય જે એના સ્ટાર ખેલાડીઓ છે એને રમતા જોવાના, એમની રણનીતિ જોવાની, યુ ઓલવેઝ એન્જોય ધેટ. હવે સવાલ એ છે કે આજે રોમાંચક મેચ બનશે કે કેમ? કારણ કે ભલે મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન તો નથી પણ ચેન્નઈ સુપર કિંગના હજુ તો હીરો એ જ છે. હજુ પણ ગઈ મેચમાં જેવું બન્યું હતું કે જ્યારે ચાલતા આવ્યા મુંબઈ સામેની મેચમાં ત્યારે એમના મેડમ જે છે એમના માલિક ફ્રેન્ચાઇઝીના, એમણે પોતે કાન જેને કહેવાય ને કે બંધ કરી દીધા કે આટલો બધો અવાજ આ વ્યક્તિ આવે ત્યારે એટલો અવાજ પ્રોડ્યુસ થયો. તો ક્યાંક કહેવાનો મતલબ એ છે કે આ રીતે જોવા જઈએ તો ટીમની મહત્તા વધારે નથી પણ ખેલાડીઓની મહત્તા વધારે છે. અહીંયા બંને તરફ એક બાજુ ધોની ને એક બાજુ વિરાટ કોહલી, બધા કોઈ બીજા ખેલાડીનું નામ જ નથી દેતા. એવું કેમ? કારણ કે 11 જણાથી તો આ રમત રમાય છે પણ તે છતાંય તો કહેવાનું તાત્પર્ય છે કે આટલી લોકપ્રિય આ રમત છે, આટલા લોકપ્રિય આ ખેલાડીઓ છે. બીજી રીતે જોવા જઈએ તો આ રમતને આટલી લોકપ્રિય બનાવવામાં આ 3 ખેલાડીઓનો મહત્વનો ફાળો છે. તો ક્યાંક ને ક્યાંક લોકોને મજા આવશે કારણ કે ટીમોના નામ જ એવા છે. એક બાજુ વિરાટ કોહલીની ટીમ છે, એક બાજુ ધોનીની ટીમ છે. ભલે કેપ્ટનો બદલાયા પણ હજુ પણ એડવર્ટાઇઝમાં ધોનીનો જ ફોટો બતાવવામાં આવે છે. તો ક્યાંક આ બધી વસ્તુ જોવા જાઓ તો લોકપ્રિયતા છે. બીજી સૌથી મહત્વની વાત એ છે કે લોકો મેદાન ઉપર શા માટે આવે છે? મેચ જોવા તો આવે પણ ચેન્નઈની મેચ હોય તો જોવાની, મુંબઈની મેચ હોય તો જોવાની, બેંગ્લોરની મેચ હોય તો જોવાની, એમ પડાપડી કેમ થાય? બિકોઝ ઓફ ધ લવ ટુવર્ડ્સ ધ ગેમ. આ ખેલાડીઓએ, આ 3 દિગ્ગજોએ આઈપીએલ બનાવી છે. એમની બેટિંગથી, એમના એપ્રોચથી, એમના એટીટ્યૂડથી, એમના ફિટનેસથી, એવરીથિંગ. અરે વિરાટ કોહલીની ફિટનેસ તમે જુઓ, દુનિયાની બેસ્ટ ફિટનેસ. MS ધોનીની ફિટનેસ જુઓ, દુનિયાની. હમણાં એક આવ્યું કે 1 સેકન્ડ્સ વિધિન સમ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ ધોનીએ સ્ટમ્પિંગ કરી નાખ્યું. બહુ સરસ મજાનું મીમ ચાલતું આજે વાત કરવાનું મન થાય કે ભાઈ સૂર્યકુમાર યાદવ કહે છે કે અમે આખું વર્ષ મહેનત કરીએ ને એટલી બધો પરસેવો વહાવીને અમે એમ કે પ્રેક્ટિસ કરીએ અને આ જે ખેલાડી છે બધા કાર્યક્રમોમાં જાય, કોઈ ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું નહીં, ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાનું નહીં, તે છતાંય આટલી ચપળતાને આટલી વખતમાં એમ કે મારું સ્ટમ્પિંગ કરી નાખે, અમારી તો કેરિયર ખલાસ થઈ જાય. સો કહેવાનું તાત્પર્ય છે કે આ ફિટનેસના દાખલા બેસાડે છે આ લોકોએ. વિરાટ કોહલીએ કે જે પ્રમાણે તમે કહો 5 વખત ચેમ્પિયન બનાવીને રોહિત શર્માએ 5 વખત ચેમ્પિયન બનાવીને મહેન્દ્રસિંહ ધોનીએ, તો એટલા માટે લોકોને તો આજની મેચ જોવાની મજા આવશે જ, એમાં કોઈ બેમત નથી. બિલકુલ અશોકજી. અને ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો બેટિંગ અને બોલિંગ બંને સમતોલ છે. રવિન્દ્રથી લઈને રવિન્દ્ર સુધી જે બેટિંગ લાઇનઅપ છે તેના વિશે શું કહી શકાય? વેલ, તમે બહુ સરસ કીધું કે રવિન્દ્રથી રવિન્દ્ર સુધી કે રચિન રવિન્દ્રન એનો ઓપનિંગ બેટ્સમેન છે અને ત્યાર પછી આપણા રવિન્દ્ર જાડેજા, એટલે ત્યાં સુધી એટલે કે 6ઠા 7મા ક્રમે આવે ત્યાં સુધી એમની બેટિંગ છે. જેમ રચિન રવિન્દ્રન છે, ઋતુરાજ ગાયકવાડ છે, રાહુલ ત્રિપાઠી છે, દીપક હુડ્ડા છે, શિવમ દુબે છે, સેમ કરન છે. તો આ બધા ખેલાડીઓ છે. છેક રવિન્દ્ર જાડેજા છેક 7મા ક્રમે આવે છે રમવા માટે. તો આ પરિસ્થિતિ આ ટીમની છે. એનો અર્થ એ થયો કે દે ગોટ ટેરિફિક ઓલરાઉન્ડર્સ. એકચ્યુઅલી CSK અને મુંબઈ આ બેની જીતવાની જે ફોર્મ્યુલા છે ને, દે વેર નોટ ડિપેન્ડન્ટ ઓન વન મેન, પણ એ મલ્ટિપલ એક્ટિવિટી કરનાર વ્યક્તિને એ લોકો ટીમમાં લેતા. ધારો કે શિવમ દુબે, તો શિવમ દુબે બોલિંગ બેટિંગ બે કરે. એ પ્રમાણે દરેકે દરેક જે ખેલાડી જે ઓલરાઉન્ડર્સને ઇમ્પોર્ટન્સ આ બંને ટીમોએ વધારે આપ્યું અને એટલા માટે એ લોકો જીત્યા. એટલે અહીંયા આગળ તમે કીધું એ પ્રમાણે એમાંય રચિન રવિન્દ્રન જે ફોર્મમાં અત્યારે ચાલી રહ્યો છે તો અદ્ભુત છે. ત્યાર પછી ઋતુરાજ ગાયકવાડ રમે છે, એ પણ સરસ રમે છે. રાહુલ ત્રિપાઠી ઓફકોર્સ એટલું બધું સક્સેસ નથી ગયો. દીપક છે, ત્યાર પછી શિવમ દુબે છે, સેમ કરન છે. તો દે હેવ ગોટ એ ગુડ બેટિંગ લાઇનઅપ ટુ સ્ટાર્ટ વિથ રચિન રવિન્દ્રન કે જે જબરજસ્ત ફોર્મમાં છે એવરી ટાઈમ હી પ્લેસ. એટલે હું માનું છું કે યસ કહી શકાય કે શિવમથી આપણે રવિન્દ્રથી રવિન્દ્ર સુધીની બેટિંગ લાઇનઅપ છે એમની પાસે. બિલકુલ. અને બેંગલુરુની વાત કરીએ તો ચેન્નાઈમાં તે હજુ સુધી ચેન્નાઈ સામે નથી જીતી શક્યું.
તો આપણે આઈપીએલની વાત કરીએ તો તેમાં ઘણા બધા સમીકરણો રચાતા હોય છે, તો શું આ મેચમાં પણ શક્યતાઓ ખરી કે સમીકરણો અલગ રચાશે? સી બહુ તમે સાચી વાત કરી. 2008માં એકવાર ટીમ જીતી હતી અને ત્યાર પછી આટલી આઈપીએલો રમાઈ ગઈ. દે વર નેવર બીન એબલ ટુ વિન. પરિસ્થિતિઓ સમય સંજોગો કેટલા વહી ગયા, પણ ચેપોકના મેદાન ઉપર કોઈ પણ દિવસ બેંગ્લોરની ટીમ 2008ને બાદ કરતા ક્યારેય જીતી નથી. આ 2025માં આપણે છીએ તો ક્યાંક ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ એમના મેદાન ઉપર એ ફેવરિટ હોય છે. પણ અહીંયા હું એક સરસ મજાની વાત કરવા માગીશ કે ભાઈ 1983 ભારત વર્લ્ડ કપ જીત્યું ત્યારે હોટ ફેવરિટ આપણે હતા જ નહીં. કે ભાઈ એવું થાય કે અને બધાને ખબર હતી કે વેસ્ટ ઇન્ડિઝ જ જીતવાનું છે, તે છતાં આપણે જીત્યા. આ 22 ગજની પટ્ટી જે છે ને પીચ, એ ભલભલાને ઉપરથી નીચે ને નીચેથી ઉપર કરી દે છે, એટલે સ્ટાર બનાવી દે છે ને કે ઝીરો કરી દે છે. તો એનીથિંગ કેન હેપન. ગઈકાલે એક મેચ રમાઈ જબરજસ્ત, એમાં આપણે જોયું કે જેણે સૌથી વધારે સ્કોર બનાવ્યો હતો 284 કે 86નો, એ ટીમ હારી ગઈકાલે 190 કરી શકી. તો એનીથિંગ કેન હેપન. અહીંયા તો પ્રેડિક્શન એ રીતે જોવા જઈએ તો કોઈ પણ, અને એવું નથી કે ચેન્નઈ સુપર કિંગ્સ સારી નથી. 5 વાર જે ટીમ ચેમ્પિયન બની છે છેલ્લા ક્રમે આ ટીમ રહેલી છે. સો દે હેવ સીન એવરીથિંગ. પણ હા, એક વસ્તુ છે કે તમે જ્યારે રમતા હો, જ્યારે તમારી સુરત તપતો હોય તમારો, અને તે વખતે તમે પ્રિડિક્ટ કરી શકો કે આ જીતશે, પણ એના હાથમાંથી ખૂંચવનારા એ જ પ્રમાણે હોય છે. એટલે બની શકે કે મેચ બેંગ્લોરની ટીમ જીતી જાય. તો શક્યતા છે, અત્યાર સુધી નથી બન્યું, આજે બની શકે. તો એનીથિંગ કેન હેપન. તો વી હેવ ટુ જસ્ટ વેઇટ એન્ડ વોચ કે શું થાય છે. જી બિલકુલ. અને આપણે આ કાર્યક્રમની શરૂઆતમાં જ અશોકજી વાત કરી કે બંને ટીમના બંને દિગ્ગજ ખેલાડી છે, બેંગલુરુનો વિરાટ કોહલી અને ચેન્નઈ સુપર કિંગ્સના MS ધોની. તો ચેન્નઈની તો તમે વાત કરી કે ચેન્નઈમાં બેટિંગ લાઇનઅપ ખૂબ જ જોરદાર રહેલી છે, પરંતુ બેંગલુરુની વાત કરીએ તેમાં હુકમનો એકો ફક્ત વિરાટ કોહલી છે, અને તે સિવાયના એવા કયા બેટર્સ છે કે જે ચેન્નઈના સ્કોર કરી શકે છે અને તેની સામે માત પણ આપી શકે? બહુ સાચી વાત કરી કે વિરાટ કોહલીની આજુબાજુ આ ટીમ રોટેટ થાય છે તો બધા જાણે છે, અને આટલા બધા વખતથી આ ટીમ ચેમ્પિયન નથી થઈ છતાં એક વિરાટ કોહલી એ ટીમમાં છે અને એ ટીમમાં જ રહેવાનો છે, એ પહેલેથી વાત છે. તો ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે વર્લ્ડનો બેસ્ટ બેટ્સમેન આજે તમારી ટીમમાં છે. આઈપીએલના સૌથી વધારે રન બનાવનાર ખેલાડી તમારી ટીમમાં છે. આઈપીએલમાં પ્લેયર ઓફ ધ સિરીઝ મીન્સ કે આખી ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન તો વિરાટ કોહલીના, સૌથી વધારે કુલ રન તો કે વિરાટ કોહલીના. તો આટલા બધા મલ્ટિપલ રેકોર્ડ ધરાવતો માણસો એટલે તમે એને એ કરી શકો. એની સાથે હવે થાય છે શું કે આ લોકોની જે આભા, આ લોકોની જે પર્સનાલિટી છે એ એટલી બધી ડોમિનેટ કરે છે કે બાકીના ખેલાડીઓ દે આર નોટ એબલ ટુ કમ આઉટ ઓફ ઇટ. તો અહીંયા આગળ ખાસ અગત્યની વાત એ છે કે દેર ઇઝ સોલ્ટ છે, એની સાથે વિરાટની જોડે ઓપનિંગ કરે છે, એ પણ બહુ સારો બેટર છે. રજત પાટીદાર ધ કેપ્ટન, હી હેઝ ગોટ અ ટેરિફિક હેન્ડ. બહુ સારું એ રમે છે. અંડર એસ્ટિમેટેડ છે, અંડર રેટેડ છે, કારણ કે અત્યારે તો વિરાટ કોહલી ચાલે છે. તો ક્યાંક ને ક્યાંક રજત પાટીદાર, અચ્છા બીજું કે રજત પાટીદારને કેપ્ટનશીપ મળી છે તો હી શુડ બી વેરી લકી, કારણ કે એની પાસે વિરાટ કોહલી જેવો માણસ છે. એટલે તમારે જીતવાના ગુણ, ફિલ્ડિંગના ગુણ, ચેન્જીસના ગુણ, આ બધી વસ્તુ શીખવાની તમારી પાસે વિરાટ કોહલી પાસે. આઈ થિંક હી ઇઝ વન ઓફ ધ વેરી ગુડ બેટર. ત્યારબાદ તમારે પડીકલ છે. પડીકલ વોઝ વેરી ફાઇન બેટ્સમેન ટુ બી પ્રિસાઇઝ. એ છે. ત્યાર પછી લિવિંગસ્ટોન છે અને જીતેશ શર્મા છે. તો આ જે 5 ખેલાડીમાં ખાલી વિરાટ, સોલ્ટ, રજત પાટીદાર અને પડીકલ, આ 4 ખેલાડીઓ હું માનું છું કે બેટિંગ સારી કરી શકે છે અને એક મજબૂત ટીમનો જે ટોટલ જોઈએ એ ટોટલ કરી શકે છે. અથવા તો ધારો કે કદાચ તમારી પાસે ચેસ કરવાનો વારો હોય તો ચેસ કરવામાં પણ પોતે એ કરી શકે છે. એટલે લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, પછી ટીમ ડેવિડ છે, પણ પડીકલ, રજત પાટીદાર, સોલ્ટ અને વિરાટ, આ 4 બેટ્સમેન ઉપર આપણે ભરોસો ચોક્કસ રાખી શકીએ. યસ, બિલકુલ. ચેન્નઈની બેટિંગ લાઇનઅપની તો વાત કરી, હવે ચેન્નઈના બોલર્સની વાત કરીએ તો નૂર જાડેજા અને અશ્વિન, આ જે ત્રિપુટી છે, આ ત્રિપુટી બેંગલુરુને કેટલી ભારે પડી શકે તેમ છે? તમે જ્યારે મેચનું એનાલિસિસ કરતા હો તો તમે બધા પાસાનો વિચાર કરો. જે પાસાઓનો વિચાર આપણે કરી રહ્યા છીએ એ પાસાનો વિચાર સામેની ટીમ પણ કરતી હોય. ચેન્નઈના પ્લસ પોઈન્ટ્સ આપણે જ્યારે શોધતા હોઈએ તો એને કેવી રીતના એની જે અસર કઈ રીતે
એ નિવારી શકાય એ સામેની ટીમ ચોક્કસ કરતી જ હોય. એટલે પહેલી વસ્તુ એ છે કે દરેકના બોલિંગ એટેકથી બીજી ટીમો પરિચિત હોય અને એને રમવાના નુસ્ખા પણ એ લોકોએ શોધ્યા જ હોય. એટલે પહેલી વસ્તુ આ છે કે 3 જણાની બોલિંગ સારી છે, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ એમાં ધારો કે વિકેટ નથી જતી. સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે 4 તારી 12 ઓવર્સ એ લોકો નાખશે, એમાં કેટલા રન બેંગ્લોર બનાવી શકે છે. વિકેટની વાત નથી કરતો હું, ધારો કે વિકેટ ટકી ગઈ, બટ રન્સ કેટલા તમે એડ કરો છો એ તમારું. હવે 12 ઓવર ઇઝ અ બિગ ચંક. હવે તમે ડરીને જ ચાલો તો એ તો શક્ય નથી. એટલે 12 ઓવર્સમાં હિંમત કરીને કોઈએ તો હાથ ખોલવા જ પડશે, રમવું પડશે. એટલે આ જે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ 3 ખેલાડીઓની સામે કેવી રીતે રમવું રણનીતિ હશે. નોર્મલી એવું હોય કે એકાદ ખેલાડી એવો બહુ ખતરનાક હોય તો એને કે ભાઈ આની 4 ઓવર સાચવી લેજો ને, એટલે બહુ મોટા શોટ ના મારશો, 1-2 લઈને કાઢી નાખો ઓવર, પછી જોઈએ છે. એટલે બાકીની 16 ઓવર એમની પાસે, પણ અહીં તો 12 ઓવરનો મોટો ચંક આ 3 ખેલાડીઓ પાસે છે. તો રવિન્દ્ર જાડેજા પ્લેએબલ, કોઈ હું નથી માનતો કે કોઈ એવો બેટર હોય બેંગ્લોરનો કે જે એને ના રમી શકે. દેર ઇઝ એબ્સોલ્યુટલી નો વે ઇટ ઇઝ. અશ્વિન ચેન્નઈ ખાતે ખતરનાક હોય છે, ચેન્નઈના મેદાન ઉપર એની બોલિંગ બહુ જોરદાર છે, બટ હી કેન બી પ્લેડ. કારણ કે આ બધા ખેલાડીઓ વર્ષોથી છે, કઈ ટાઈપની બોલિંગ કરે છે, કઈ રીતે કેરમ બોલ નાખે છે, કઈ રીતે સ્પિન કરે છે, એવરીબડી નોઝ ઇટ. એટલે એ નોઝ કરવા, કારણ કે તમારે તો ડોમેસ્ટિક ક્રિકેટમાં આમની સામે રમવાનું તમારે, એટલે જે લોકલ ખેલાડીઓ છે તો દેટ એવરીબડી નોઝ ધ ટ્રિક ઓફ ધ ટ્રેડ. હા, નૂર એક નવો બોલર છે, ઇઝ ડુઈંગ વેરી વેલ, ઇઝ બોલિંગ વેલ. એક સારી એની પાસે ક્ષમતા છે વિકેટ લેવાની, એનાથી તમારે થોડુંક સંભાળવું પડે. બટ અધરવાઇઝ બાકીના જે 2 પ્લેયર્સ છે, હું માનું છું કે બેંગ્લોરની ટીમ છે એને રમવા માટે સક્ષમ તો છે, માનવું પડે. બિલકુલ. વાત કરી તમે અશોકજી ચેન્નઈના બોલર્સની, પરંતુ બેંગલુરુના બોલર્સનો સૂત્રોધાર કોણ? કારણ કે હવે એવું કહી શકાય કે ભુવીના આવવાથી બેંગ્લોર હવે સ્ટ્રોંગ થશે. 2-3 વાત અહીંયા સરસ છે કે ભુવનેશ્વર કુમાર આવવાની શક્યતા છે, એટલે મોટા ભાગે આવશે એવું લાગે છે. હઝલવુડ છે કે જે પહેલાં અલગ ટીમમાં હતા, આજે અલગ ટીમમાં છે, લોયલ્ટી બદલાઈ છે, વેરી ગુડ બોલર ઓફ ઓસ્ટ્રેલિયા. યશ દયાલ છે, સુયશ શર્મા છે. દરેક વખતે ખતરનાક બોલર જ વિકેટ લઈ જાય એવું બનતું નથી હોતું. એટલે અહીંયા આગળ તમે સુયશને તમે જુઓ તો એ પણ બહુ સારી સ્પિન બોલિંગ કરે છે અને વિકેટો લઈ જાય છે. ઓછા જે બોલરને રમતા હોય એની વિકેટ લેવાની ક્ષમતા વધી જાય મારી દ્રષ્ટિએ. યશ દયાલ છે, યશ દયાલ જે રીતે એને 5 છગ્ગા પડ્યા હતા, પણ એ પછી એણે વિકેટો પણ લીધી. તો ક્યાંક એક ખેલાડી ભુવનેશ્વર, યસ, બંને બાજુ સ્વિંગ કરતો આ ખેલાડી અદ્ભુત છે. ભલે એક જમાનાનો તો બહુ જ અદ્ભુત ભારતનો પણ ખેલાડી હતો, અત્યારે એટલી બધી એની એ નથી, પણ તો હી ઇઝ વન ઓફ ધ ડેન્જરસ મેન. અચ્છા, બાકી આ લોકોને કરવાનું શું? ધારો કે પાવર પ્લેનો ટાઈમ છે તો કયા બેટ્સમેન એ લોકોને ટાર્ગેટ કરવાનું? તો ભાઈ આ બાજુ કોણ છે? રચિન રવિન્દ્રને તમે ટાર્ગેટ કરો, તમે ત્યાર પછી ઋતુરાજ ગાયકવાડને ટાર્ગેટ કરો. જો શરૂઆતના 6 ઓવર્સની અંદર તમને આ 1 કે 2 વિકેટો મળી જાય છે તો ઓવરઓલ સ્કોરિંગ જે ચેન્નઈનું થવું જોઈએ એ ચેન્નઈનું સ્કોરિંગ ઓછું થઈ જાય. સીધી વાત છે. એના માટે બોલર સારા હોય. પેટ કમિન્સે ગઈકાલે બોલિંગ નાખી તો છગ્ગા મારવા માંડે લોકો. બોલિંગનો નંબર 1 બોલર છે બોલિંગ અનુભવની દ્રષ્ટિએ જોઈએ તો એ તો એનીથિંગ. એટલે અહીંયા આગળ કોણ બોલર કેટલો ખતરનાક એ નહીં, પણ કોણ બેટર એની સામે રમી શકે છે. આ 3 જે ખેલાડીઓના નામ તમે દીધા છે એવા આ લોકોનામાં સ્પિનના રમનારા ખેલાડીઓ છે, એટલે ક્યાંક ને ક્યાંક આવશે. ઇવન આ બાજુ તમે જુઓ, ઇવન બોલિંગ ડિપાર્ટમેન્ટ આપણે આનું બી જોઈ લઈએ, સીએસકેનું બી જોઈએ તો સીએસકેના બોલિંગ ડિપાર્ટમેન્ટમાં એ જ રીતે પરિસ્થિતિ છે કે ભાઈ આ 3 ખેલાડીઓ પછી એમની પાસે ખલીલ છે, ઇઝ નોટ દેટ એટલો બધો એ ઇમ્પેક્ટેબલ નથી. સેમ કરન છે, ઓલવેઝ ધોવાય છે. ત્યારબાદ તમારી પાસે દુબે છે, તો દુબે કેન બી યુટિલાઇઝ લાઈક એ રેગ્યુલર બોલર છે એની 10 ઓવર જે કરે. તો અહીંયા પણ 12 ઓવરની જે વાત કરીએ આપણે, બાકીની 8 ઓવર તો આમની પણ આવવાની જ છે. અને એમાંય 1 કે 2 ખેલાડી અશ્વિન અને જાડેજાને હું માનું ત્યાં સુધી રમી શકાય હવે પ્લેએબલ છે. બાકીના ખેલાડીઓમાં રન્સ તો થશે. એટલે આમ કમ્બાઈન કોઈ બી ટીમમાં કે એવું તો ના હોય કે એક જ ટીમ રમ કરે અને 100,000 રન એ લોકો કરે, એવું તો બને નહીં. તો ક્યાંક વિકેટ તો પડવાની જ છે, પણ કોણ વિકેટ લે છે? એ બની શકે કે સુયશ જે આ લોકોનો સ્પિનર છે એ પણ વિકેટ લે. તો કોણ પહેલાં બેટિંગ કરે છે એ જોવાનું છે.
અને કોની વિકેટ કયો બોલર લેવામાં સફળ થાય છે એ જોવાનું બહુ રસપ્રદ રહેશે. બિલકુલ અશોકજી, હવે સૌથી મહત્વની વાત આવે તો ચેન્નાઈ પર ટોસ કેટલો મહત્વનો અને સ્લો બોલર્સનું કેટલું મહત્વ રહેશે, અને સૌથી વિશેષ બોલિંગ કે બેટિંગ સૌપ્રથમ પહેલું શું લેવાથી ફાયદો થશે? હવે મિક્સ અહીંયા બધાના જે પહેલાં એવું હતું કે ચેઝ કરવામાં માસ્ટરી હોવી જોઈએ, પણ હવે એવું પણ થાય છે કે ચેઝ કરવામાં આપણે ઓછું ટૂંકું પડે એના કરતાં સેટ કરીએ. તો સેટ કરવામાં તમે જો સારી તમારી બેટિંગ હોય તો તમે, હા, જેની સારી બોલિંગ હોય દે વિલ ગો ફોર ધી, પહેલાં એ લોકોને બેટિંગ આપે, સામેની ટીમને બેટિંગ આપે. ટોસ જીતવો તો જરૂરી છે ભાઈ. જો પહેલી વાત છે, તમે શું ડિસાઇડ કરો છો દેટ ઇઝ ડિફરન્ટ સ્ટોરી, પણ ટોસ તમે જીતો તો એડવાન્ટેજ તમારી પાસે રહેવો જોઈએ કે તમારે શું કરવું, બોલિંગ કે બેટિંગ. એટલે મારી દૃષ્ટિએ અહીંયા આગળ પહેલાં ફ્રેશ વિકેટ ઉપર બોલિંગ કરવાની બી, બેટિંગ કરવાની પણ મજા આવે. અને ધારો કે કદાચ ચેન્નઈને એમ લાગે કે અમારી પાસે તો સારા બોલર્સ છે, તો એ લોકો કે ના અમે બોલિંગ કરીશું અને તમે બેટિંગ કરો, તો આ પણ વસ્તુ શક્ય છે. એક વસ્તુ છે જેમાં પસંદગી તમે કરો, બીજામાં પસંદગી ના કરો તો તમારે કરવાનું આવે. ધારો કે ફિલ્ડિંગ લે તમારે બેટિંગ કરવાની જ છે, તો કોઈ પણ ટીમ જે છે એ બંને રીતે તૈયાર હોય. હા, તમે બીજો સવાલ પૂછ્યો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયા સ્લો બોલર્સની બોલવાના છે. અત્યાર સુધી સ્લો બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું છે, બહેતરીન પ્રદર્શન કર્યું છે, અને એ રીતે જોવા જાવ તો અહીંયા ચેન્નઈનો હાથ થોડો ઉપર લાગે છે. દે હેવ ગોટ બેટર સ્લો બોલર્સ કે જે તમને સફળતા અપાવી શકે છે. આ ટીમ પાસે પણ છે બોલર્સ, બટ જેને કહેવાય ને કે ક્લાસ બોલર્સ જેને કહેવાય કે રેગ્યુલર 10 ઓવર નાખી શકે એવા, તો ચેન્નઈ પાસે 3 બોલર છે. એટલે બની શકે કે પહેલાં બેટિંગ લેવાનો નિર્ણય કરે, ચેસ કરવાનો નિર્ણય તો ધારો કે તમે નહીં કરો તો બીજી રીતે આવવાનો જ છે, તમે ટોસ હારી જાવ તોય આવશે. તો જે કોઈ પરિસ્થિતિ આવે તમારે રમવાનું જે હકીકત છે, ચાહે પહેલાં બેટિંગ કરો કે ફિલ્ડિંગ કરો, અહીં તમે ટોસ જીતો તો એડવાન્ટેજ દરેક તમારે શું પસંદ કરવું છે. તો માનું છું કે મેચ ઇન્ટરેસ્ટિંગ રહે એવી તમામ ઘટનાઓ ઘટશે આજે. બિલકુલ અશોકજી, અને જે રીતે તમારા દ્વારા આજની મેચનું વર્ણન કરવામાં આવ્યું, તો એ પરથી તો લાગે છે કે આજની મેચ, આ બે પાવર હાઉસની મેચ ખૂબ જ રસપ્રદ રહેશે અને આપણને સૌને જોવાની મજા આવે એવી આ મેચ રહે તેવી આશા રાખી શકીએ. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો પ્લેગ્રાઉન્ડ તો સ્પોર્ટ્સ શોની અમારી આ વિશેષ રજૂઆત દેદનાથના IPLમાં હાલ બસ આટલું જ. આવતીકાલે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.